નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સોનલ મકવાણા. વડોદરા શહેરના લોકો માટે આ ખુશીની વાત છે, કારણ કે અન્ય શહેરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે આશોપાલવ એથનિક વેરનો ભવ્ય શોરૂમ વડોદરા ખાતે પણ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના ઓપી રોડ ખાતે તેના ભવ્ય શોરૂમનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે. યસ બેંકની બિલકુલ જ સામે અને લેટિટ્યુડ બિલ્ડિંગની બાજુમાં જ આ ભવ્ય શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો, આશોપાલવ એક ભવ્ય બિલ્ડિંગ જે વડોદરા શહેરમાં નિર્મિત થઈ છે અને જેનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં વડોદરા શહેરના લોકો અહીંની વિઝિટ કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારના એથનિક વેર તમને આશોપાલવ ખાતે મળી રહેશે. અમદાવાદ અને સુરત બાદ વડોદરા શહેરના લોકોને પણ અલગ અલગ ડિઝાઇનના એથનિક વેર મળી રહે તે માટે આશોપાલવનો શુભારંભ વડોદરા શહેરમાં કરવામાં આવ્યો છે. આપ તમે જોઈ શકો છો કે આ એક ખૂબ જ સરસ બિલ્ડિંગ વડોદરા શહેરમાં આશોપાલવનું જેનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું છે. તમામ પ્રકારના એથનિક વેર તમે અહીંથી મેળવી શકો છો. ઉદઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં વડોદરા શહેરના લોકો પણ ઉપસ્થિત છે. આશોપાલવની વાત કરીએ તો તે તેના એથનિક વેર માટે ખૂબ જ જાણીતું છે. અલગ અલગ ડિઝાઇનના એથનિક વેર તમને અહીં મળી રહેશે અને અમદાવાદ શહેર બાદ સુરતમાં તેના શોરૂમની શરૂઆત કરવામાં આવી હતી ને ત્યારબાદ હવે વડોદરા શહેરના લોકોને પણ લાહવો મળશે આ અજબ એથનિક વેર્સને પહેરવાનો, તેની મજા માણવાનો. તમે જોઈ શકો, ખૂબ જ અદ્ભુત આ શોરૂમ બનાવવામાં આવ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો છે તે વડોદરા શહેરના લોકો અહીં પહોંચ્યા છે. આ અલગ અલગ ડિઝાઇનના કપડાં તમે અહીં જોઈ શકો છો અને ખૂબ જ સારી ક્વોલિટી અને સારી ક્વોલિટીના આ કપડાં તમે આશોપાલવ ખાતેથી મેળવી શકશો. જે પ્રમાણે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એકદમ અદ્ભુત ડિઝાઇન અને અદ્ભુત ડિઝાઇન સાથે આશોપાલવ વડોદરા શહેરના લોકોને લાભ મળી રહે તે માટે વડોદરા શહેરમાં આવી ચૂક્યું છે. અમદાવાદમાં આશોપાલવના 4 શોરૂમ, ત્યારબાદ સુરત ખાતે શરૂઆત કરવામાં આવી હતી અને હવે વડોદરા ખાતે પણ આશોપાલવની શરૂઆત કરવામાં આવી છે. તમે જોઈ શકો છો, લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકો અહીં જ્યારે ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોય તો અહીંયા હાજર રહ્યા છે અને સાથે જ અહીં પરિવારના સભ્યો પણ ઉપસ્થિત છે. એકબીજાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આજે જ્યારે આ ભવ્ય શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હોય તો તમે જોઈ જ શકો છો, લોકોની ભીડ પણ છે. પરિવાર અને જે મિત્રો છે તેઓ પણ અહીં શુભકામનાઓ પાઠવવા માટે પહોંચી ગયા છે. ડિઝાઇન્સની વાત કરીએ તો ડિઝાઇન્સમાં તો ક્યાંય પાછું નહીં પાડે, કારણ કે આશોપાલવ પાસે તમામ પ્રકારની ડિઝાઇન્સ તમને મળી રહેશે. જેમ કે તમે જોઈ જ રહ્યા છો કે દરેક પ્રકારની ડિઝાઇન છે. અહીંયા જ્વેલરીની પણ તમામ જે આઇટમ્સ છે તે પણ મન મોહી લે તેવી આઇટમ્સ છે. તમામ જે આઇટમ તમે જોઈ રહ્યા છો એ જ્વેલરી આઇટમ્સ પણ તમે અહીંથી મેળવી શકો છો. કે 4 માળ છે ઉપર અહીં તમે જોઈ જ રહ્યા છો, ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકો અહીં હાલ તમામ જે આઇટમ્સ છે તે જોઈ રહ્યા છે અને તેની ખરીદીની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. જેમ કે મેં જણાવ્યું કે આશોપાલવનું અમદાવાદમાં તો ખૂબ જ નામ છે જ, ત્યારબાદ સુરત ખાતે તેની શરૂઆત થઈ હતી. વડોદરા શહેરમાં પણ તેની શરૂઆત કરવામાં આવી છે. અહીં વડોદરા શહેરના લોકોમાં પણ આશોપાલવને લઈને ખૂબ જ ઉત્સાહ છે. ઘણા સમયથી આ વાત ચાલી રહી હતી અને આખરે શહેરમાં શોરૂમનું ઉદઘાટન કરી દેવામાં આવ્યું છે, એટલે શહેરના લોકો અહીં આવીને અહીં મળતી તમામ આઇટમનો લાહવો લઈ શકશે. જેમ કે તમે જોઈ જ રહ્યા છો કે તમામ પ્રકારની ડિઝાઇન્સ અવેલેબલ છે. અલગ અલગ એથનિક વેર અહીં મળી રહેશે. સાથે જ્વેલરીની પણ આઇટમ્સ તમે અહીંથી મેળવી શકો છો. અહીં આશોપાલવના ઓનર કિરણ વોરા અને તેમના ફેમિલી મેમ્બર્સ પણ ઉપસ્થિત છે.
જોઈ રહ્યા છો તમે એથનિક વેરની અલગ અલગ ડિઝાઇનની આઇટમ્સ. આ તો આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર છીએ. ઉપર પણ અલગ અલગ ડિઝાઇનના કપડાં તમને મળી રહેશે. આપણે એક કામ કરીએ, ઉપર જ ઉપર જઈને પણ આપને બતાવીશું કે કેવી ડિઝાઇન્સ અને શું અવેલેબલ વડોદરા શહેરના લોકોને અહીંથી મળી રહેશે. જેમ કે તમે જોઈ રહ્યા છો કે નીચે સંપૂર્ણ જે કલેક્શન છે તે એથનિક વેરનું હતું, અને જ્યારે આપણે ફર્સ્ટ ફ્લોર પર આવીએ એટલે સાડીઓનું સારું એવું કલેક્શન તમે અહીં જોઈ શકો છો. અલગ અલગ ડિઝાઇનની જે સાડી છે તે તમને અહીંયા મળી રહેશે. અહીંયા પણ ખૂબ જ મોટી માત્રામાં લોકોનો ધસારો છે. અલગ અલગ ડિઝાઇનની અદ્ભુત સાડીઓનું કલેક્શન તમે અહીંયા જોઈ શકશો. અહીંયા લોકો ખરીદી કરવા માટે આવ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેતાની સાથે સાથે જ ખરીદી પણ લોકોએ શરૂ કરી દીધી છે, અને અદ્ભુત સાડીઓનું કલેક્શન જ્યારે આસોપાલવમાં હોય એટલે લોકો દ્વારા પણ ખરીદી કરવામાં આવી રહી છે. આપણે ફર્સ્ટ ફ્લોર પર આવ્યા હતા કે જ્યાં તમે સારું એવું સાડીઓનું કલેક્શન જોયું. અલગ અલગ ડિઝાઇનની સાડીઓ જે અહીં મળી રહેશે. ખૂબ જ અદ્ભુત ડિઝાઇન અહીં જોવા મળી રહી છે, અને લોકો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેની ખરીદી કરી રહ્યા છે. જેમ કે આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર જોયું હતું કે જ્યાં તમામ એથનિક વેરના આઇટમ્સ હતી, અને ફર્સ્ટ ફ્લોર પર અલગ અલગ ડિઝાઇનની સાડીઓની આઇટમ્સ જે છે તે આપણે જોઈ. એટલે સ્ટાઇલ અને ડિઝાઇનની વાત કરીએ તો આસોપાલવ
ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી કરતું. ખૂબ જ અદ્ભુત સ્ટાઇલ અને ખૂબ જ અદ્ભુત ડિઝાઇનના કપડાં તમને અહીંયા મળી રહેશે. આસોપાલવ વિશે આપણે વધુ વાત કરીએ એના કરતાં આપણે આસોપાલવના જે ઓનર છે કિરણભાઈ વોરા એમની સાથે જ વાત કરીશું કે આસોપાલવ વડોદરા શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે. કિરણભાઈ, પહેલાં તો આપનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. આપણે વડોદરા શહેરમાં આસોપાલવના અદ્ભુત શોરૂમની શરૂઆત કરી છે. પહેલાં તો શું અનુભવ કરી રહ્યા છો અને સુરત બાદ વડોદરા શહેર કેમ? સુરત બાદ બરોડા, કારણ કે હવે સ્ટ્રેટેજિક બરોડાનું મહત્વ વધતું જાય છે, બરોડાનું પોપ્યુલેશન વધી રહ્યું છે અને નેશનલ હાઈવે અને બુલેટ ટ્રેન થયા પછી આસોપાલવ પરિવારને એવું લાગે છે કે બરોડા ભયંકર પ્રોગ્રેસ કરી રહ્યું છે. તો બરોડાવાસીઓને સાચી ફેશન, સાચી ક્વોલિટી, સારી ક્વોલિટી એ આપવાની આસોપાલવ પરિવારની ફરજ છે. તો આસોપાલવ પરિવારે અહીંયા આ શોરૂમનું ઉદ્ઘાટન કર્યું છે. આજે જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ને આજે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકોનો આટલો સારો પ્રતિસાદ મળતો હોય તો શું અનુભવ કરી રહ્યા છો? અને સાથે વડોદરા શહેરના લોકોને આસોપાલવ કઈ કઈ આઇટમ આપી રહ્યું છે અને શું એ લોકો અહીંથી એક્સપેક્ટ કરી શકે? બરોડાના બહુ જ બધા હજારો ક્લાયન્ટ અમદાવાદ આસોપાલવ પર આવતા હતા, વર્ષોથી આવતા હતા. ઇનફેક્ટ હું તમને બરોડાના આસોપાલવ કસ્ટમર ક્લબમાં મોર દેન 2800 ફેમિલીઝ આર ધેર. સો એટલા બધા ફેમિલીઝનો સપોર્ટ તો ઓલરેડી વર્ષોથી હતો જ, પણ હવે બરોડાની આ 30 લાખ પોપ્યુલેશનને અહીંયા જ એમના જ બરોડામાં વધારે સારી સર્વિસ, વધારે સારી વેરાયટી, સાડીઝ, ચણિયાચોળી, બ્રાઇડલ ચણિયાચોળી, સલવાર કમીઝ, ડ્રેસ મટીરિયલ્સ અને મેન્સ એથનિક વેર, સૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન અને બાકીની વેરાયટીઝ એ બધું જ હવે એક સિંગલ ફ્લોર પર અહીંયા 30,000 સ્ક્વેર ફીટના શોરૂમમાં બધી જ વસ્તુ એમને અવેલેબલ થશે. આપણી સાથે કિરણભાઈ વોરા હતા, એમની સાથે આપણે વાત કરી અને એમણે તમામ માહિતી આપી કે કઈ રીતે આ શોરૂમ આસોપાલવનો અહીં શરૂ કરવામાં આવ્યો છે. ઓપી રોડ ખાતે આસોપાલવના શોરૂમની શરૂઆત કરવામાં આવી છે અને જ્યાં વડોદરા શહેરના લોકોને વુમન્સના એથનિક વેરની સાથે સાથે મેન્સ એથનિક વેરનો પણ લાભો મળશે. જેમ કે તેમણે જણાવ્યું છે કે અમદાવાદ ખાતે જે આસોપાલવનો શોરૂમ હતો ત્યાં વડોદરા શહેરના લોકો પુષ્કળ પ્રમાણમાં ખરીદી કરવા માટે જતા હતા. હવે વડોદરા શહેરના લોકોને ત્યાં સુધી નહીં જવું પડે. હવે વડોદરા શહેરમાં જ આસોપાલવની શરૂઆત થઈ ગઈ છે. એટલે આપ પણ ચોક્કસથી આસોપાલવ જે ઓપી રોડ પર આવેલું છે તેની મુલાકાત લેજો. કેમેરા પર્સન રાહુલ કપ્તાન સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.